રઘુવીરજી મહારાજ થી જે સુખ મળ્યું એ સુખ આપ પ્રત્યક્ષ હતા એના જેવું જ હતું. મહારાજ નિત્યાનંદ સ્વામી મહારાજના બ્રીફ કરે છે. મહારાજે ફરી સંકલ્પ કર્યો છે કે હા બસ બસ બસ, અમારો જે સંકલ્પ હતો એ વાત પૂરી થઈ. આ સંપ્રદાયની સંભાળ બંને આચાર્યો સારી રીતે રાખશે. રઘુવીરજી મહારાજના મોટા ભાઈ હતા ગોપાળજી, જે વડતાલના દ્વારિકાધીશની મૂર્તિ લેવા માટે પધાર્યા હતા. એ ગોપાળજીએ બે હાથ જોડીને કહ્યું છે કે મહારાજ રણછોડજી સ્થપાયા ને એટલે મારી પણ ઈચ્છા પૂરી થઈ. ઘણા બધા હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે પણ પધાર્યા છે. વડતાલના સમયેથી ડાયરેક્ટ ગઢડા. એટલે શ્રીજી મહારાજે બધાને કહ્યું છે કે જુઓ ભક્તો, તમે સૌના દેશ જાઓ, પોતપોતાને ગામ જાઓ, પણ સાંભળો, જે ધીરજ રાખશે, જે ધર્મનું પાલન કરશે ને એને અમે અમારા ધામમાં લઈ જઈશું. અમારો સત્સંગી કહેવાતો હોય પણ જો એ ધર્મનું પાલન નહીં કરે તો મહારાજ કહે છે અમે અમારા ધામમાં એને લઈ નહીં જઈએ. શ્રીજી મહારાજની વાત સાંભળીને બધાએ નક્કી કર્યું છે, વડતાલથી ગઢડા આવેલા હરિભક્તોએ, કે આપણે ધર્મનું અવશ્ય પાલન કરવું. એક દિવસ ભગવાન અક્ષરવડીમાં બેસી અને વિચાર કરતા હતા, જેના માટે અમે આ પૃથ્વી ઉપર પધાર્યા હતા એ ધર્મનું સ્થાપન કરવાનું કાર્ય હવે પૂરું થયું છે. લગભગ ધર્મ સ્થપાઈ ગયો છે. વેદમાં પણ જેના વખાણ થાય એવા દિવ્ય સંપ્રદાયની સ્થાપના મહારાજ કે છે અમે કરી છે. એના 4 પાયા મુખ્ય કર્યા છે મહારાજે. સૌથી મોટામાં મોટો પાયો છે આ સંપ્રદાયના મંદિરો. શ્રીજી મહારાજે 6 મંદિરોની સ્થાપના કરી છે. મોટા મોટા ધામ રચાયા છે. અમદાવાદ, વડતાલ, ગઢપુર, જુનાગઢ, ધોલેરા, ભુજ, મોટા મોટા ધામ રચાવીને મહારાજે પોતાના સ્વરૂપોની જે સ્થાપના કરી છે, જેનાથી સંપ્રદાયનો પાયો અચળ થયો છે. આપણે સૌ જોઈ શકીએ છીએ કે એનાથી હજારો જીવોનો ઉદ્ધાર થાય છે. સંપ્રદાયને સાચવનારા 2 આચાર્યોની સ્થાપના પણ શ્રીજી મહારાજે કરી છે. સત્સંગનું રક્ષણ એનાથી થશે. સંતો કંઠી બાંધશે, આચાર્ય મહારાજ ગુરુ મંત્ર આપશે. કોઈ મુમુક્ષુને દીક્ષા લેવી હશે, સાધુ સંત બનવું હશે તો પણ આચાર્ય થકી દીક્ષાને પામશે. કોઈ બાઈને દીક્ષા લેવી હશે તો પણ આચાર્ય પત્ની થકી દીક્ષાને પામશે. કોઈને સત્સંગી બનવું હશે તો પણ આચાર્ય પત્ની થકી સત્સંગી બેનને સત્સંગીનો મંત્ર લેવાનો રહેશે. એટલે મહારાજ કહે છે બંને ગાદી ઉપર સ્થાપેલા આચાર્યોથી સત્સંગનું રક્ષણ થશે. આ એક દિવસ બેસી અને અક્ષર ઓરડીમાં મહારાજ વિચાર કરે છે. ત્રીજો પાયો છે સૌથી મોટો. મહારાજ કહે છે પહેલા નંબરે છે મંદિરો, બીજા નંબરે છે મેં સ્થાપેલા આચાર્ય અને ત્રીજા નંબરે છે સત્સંગી જીવનમ ગ્રંથ. શાસ્ત્રોની રચના અમે જાતે કરી છે. સત્સંગી જીવન અમે જાતે પોતે જોયું છે. એક એક પ્રકરણ અમે વાંચ્યું છે. જીવનો ઉદ્ધાર કરનારી શિક્ષાપત્રી પણ બહુ સરસ મજાની, જેમાંથી ભવતારણ થાય એવી શિક્ષાપત્રી છે. કોઈ એનું પાલન કરે તો સહેજે સહેજે ફરી માતાના ગર્ભના દુઃખમાં ના આવવું પડે. ગર્ભવાસનું દુઃખ કોઈ પણ યોનિમાં સહન ન કરવું પડે એવી દિવ્ય અલૌકિક મહારાજ વિચાર કરે છે કે અમારા હાથે શિક્ષાપત્રીની પણ રચના કરી છે. નૌકા સમાન છે આપણા સૌના માટે આ ભવસાગરમાં.
ચોથો અવિકળ પાયો છે આ સત્સંગનો, એ છે ભગવાનને ઓળખાવનારા ભગવાનના સાધુ. સંપ્રદાયના 4 પાયા મુખ્ય છે. ચોથા પાયામાં સત્સંગીઓ પણ આવે છે, જે ધર્મ પાળી આ સત્સંગ મોજાર પોતાનું જીવિતવ્ય વ્યતીત કરી અને ભગવાનના ધામને પામે છે. ભગવાન સ્વામિનારાયણ જાતે વિચાર કરે છે કે ધર્મ ભક્તિ થકી અમે જન્મને ધારણ કર્યો, દુર્વાસાના શ્રાપને નિમિત્ત બનાવી અમારી સાથે બેઠેલા બદ્રિકાશ્રમની સભામાં જેટલા જેટલા પણ મરીચ્યાદિક ઋષિમુનિઓ હતા એ બધાને અમે દિવ્ય ગતિ આપી છે. કેટલાક અમારી ઈચ્છાથી અમારા સ્વધામ ગમન પછી પણ અમારા ધામમાં પધારશે. અમે ધર્મનું સ્થાપન કરવા માટે પધારવાના હતા, એટલે પીડેપ કાળીદત્ત જેવા અસુરોએ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યા હતા, એનો પણ અમે અંત લાવ્યા છીએ. અધર્મનો ધર્મના નામે ફેલાવો કરનારા વામ માર્ગીઓ હતા, એનો પણ મહારાજ કહે છે મોટા ભાગે અમે નાશ કર્યો. અમારો જે આવવાનો હેતુ હતો ને એ લગભગ હવે પૂરો થયો છે. સત્સંગ સંતો વધારશે, હજારો સત્સંગીઓ થશે, આચાર્યોના હાથે નવા નવા ગ્રંથોનું પ્રકાશન થશે, મોટા મોટા મંદિરો સંતો કરાવશે, સંપ્રદાયની વૃદ્ધિ થશે. એમાંય વળી આજે નિત્યાનંદ સ્વામી આવી અને અમને વડતાલમાં સરસ મજાની રણછોડરાયની પ્રતિષ્ઠા આચાર્ય રઘુવીરજી મહારાજે કરી છે એવા સમાચાર આપ્યા છે. અમને બહુ આનંદ થયો. અમને નથી લાગતું કે હવે આ ધર્મને કોઈ અટકાવી શકે. તે દિવસે રાજ્ય પણ અંગ્રેજી સારું હતું કે જે ધર્મનું પાલન કરે એને ક્યાંય અટકાવ કરતું નહોતું. પેશવાના રાજ્યમાં ક્યાંક ક્યાંક અટકાવ હતો. નાના નાના રજવાડાઓમાં રાજાઓ પોતે મનસ્વી રીતે ચાલતા એને ધર્મ માનતા હતા, જ્યારે અંગ્રેજ રાજ્યની અંદર સ્વામિનારાયણ ભગવાનના ધર્મને વિશેષપણે કરીને પ્રધાનપણું અપાતું હતું. એટલે મહારાજે નક્કી કર્યું છે કે હવે તિરોધાન થઈએ તો વાંધો નથી, હવે આ લીલાને સમાપ્ત કરીએ તો ચિંતન. હરિભક્તોને ચિંતા નથી, સંતોને ચિંતા નથી, પણ અમારા જે પ્રેમી હરિભક્તો છે, જેને અમે જ જીવન અને પ્રાણ છીએ, એ કઈ રીતે રહે છે? એટલે પહેલા એને સાંત્વના આપો. આવવું તું ત્યારે પોતે જાતે સ્વયં વિચાર કર્યો છે. સ્વધામ ગમન કરવું છે ત્યારે શ્રી હરિએ બધાને બોલાવવા માટેનું નક્કી કર્યું છે. હરિભક્તોને સાંત્વન આપવાનું નક્કી કર્યું છે. ભગવાને નક્કી કર્યું ત્યારે જ અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ જેના દિવ્ય વિમાનોમાં હોય છે એવા અક્ષરના હજારો મુક્તો શ્રી હરિને લેવા માટે પ્રથમથી ગઢપુર દાદા ખાચરના દરબાર ઉપર દરબારમાં અંદર આવીને બેઠા છે. જેના હૃદયમાં ક્યારેય અસત્યનો પ્રવેશ નથી એવા દેવો છે, એવા મુક્તો છે, જે સદાય આનંદમાં ભગવાનની મૂર્તિમાં જ નિમગ્ન રહે છે એવા ભક્તો છે. અક્ષરના મુક્તો પણ પધાર્યા છે, ગોલોક આદિ ધામોના મુક્તો પણ પધાર્યા છે. એ બધા દેવતાઓએ આવી અને ગઢપુર દાદા ખાચરના દરબારમાં શ્રી હરિની સ્તુતિ કરી છે. હે પ્રભુ, હે કરુણાના કરનારા, અપાર સર્વોત્તમ શક્તિને ધારણ કરનારા પરમેશ્વર, તમે અક્ષરધામના નિવાસી અજર છો. હે ભગવાન સ્વામિનારાયણ, હે શ્રી હરિ, અમે તમારા ચરણના ઉપાસના કરનારા ભક્તો છીએ. હે ભગવાન, તમારા એક રોમમાં
એક વાળના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એ પણ પરમાણુ સ્વરૂપે ઉડતા ફરે છે. બ્રહ્માંડો પ્રત્યે રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકર જેવા અનેક દેવતાઓ પણ તમારી આજ્ઞામાં રહે છે. હે મહારાજ, આપ રાજાધિરાજ છો, સર્વોપરી છો. હે પરમેશ્વર, આપનામાંથી જ મચ્છ, કચ્છ, વરાન, ઋષિ, વામન વગેરે અવતારો થાય છે. એ અવતારો પાછા તમારામાં જ લીન થાય છે. અક્ષરના મુક્તો મહારાજની સ્તુતિ કરી રહ્યા છે. સમગ્ર બ્રહ્માંડોમાં જ્યાં તમે ઈચ્છા કરો ત્યાં જ્યાં અવતાર પ્રગટ થાય છે, હે પ્રભુ શ્રી હરિ, આપની ઈચ્છાથી જે અવતારો પ્રગટ થાય છે. પરંતુ હે ભગવાન, હે પરમેશ્વર, હે શ્રીજી મહારાજ, કેટલાક કાર્યો એવા છે જે તમે સર્વોપરી શ્રી હરિ છો, તમારાથી જ થાય છે, અવતારથી પણ નથી થતા. એવા પરમેશ્વર તમે કાર્યો કરો છો. કેટલાક પ્રતાપને માત્ર અમે ભક્તો, અમે અક્ષરના મુક્તો માત્ર વંદન કરીએ છીએ. હે ભગવાન, અમે આપને સ્તુતિ કરવા માટે આવ્યા છીએ. આપે ઘણું મોટું ઐશ્વર્ય આ પૃથ્વી ઉપર પ્રવર્તાવ્યું. હવે મહારાજ અક્ષરમાં વાસ કરો ને. કઈ કેટલા એવા અદભુત કાર્યો કર્યા છે, જે અદભુત લીલા ચરિત્રોને સાંભળી સાંભળીને ભક્તજનો કલ્યાણને પામશે. મહારાજ, આપ ધામમાં પધારો ને. અયોધ્યામાં કરેલા બાળ ચરિત્રો પણ કલ્યાણકારી છે. ભક્તિ માતાને ધામ દેખાડ્યું, એ પણ કલ્યાણકારી ચરિત્ર છે. મહારાજ, તમે હિમાલયની તળેટીમાં ફર્યા, એ પણ અદભુત અને કલ્યાણકારી ચરિત્ર છે. જગન્નાથપુરીમાં તમે વાસ કર્યો, એ પણ કલ્યાણકારી ચરિત્ર છે. રામાનંદ સ્વામીએ તમને ગાદી સોંપી, એ પણ કલ્યાણકારી ચરિત્ર છે. સમાધિ કરાવીને હજારો લોકોને પરમેશ્વર હે શ્રી હરિ તમે તમારું ધામ દેખાડ્યું, એ પણ તમારું કલ્યાણકારી ચરિત્ર છે. હે મહારાજ, તમે અહિંસામાં યજ્ઞો કરાવ્યા, એ પણ તમારું કલ્યાણકારી ચરિત્ર છે. અભિમાની અસુરો હતા, એ અસુરોનું અભિમાન તમે ઉતાર્યું, હે મહારાજ, એ પણ તમારું ચરિત્ર કલ્યાણકારી છે. સનાતન વેદ માર્ગની તમે સ્થાપના કરી. ઘણા બધા દુષ્ટો હતા જે યજ્ઞનો ધ્વંસ કરનારા હતા. અસત્યનો માર્ગ લોકોને દેખાડીને પોતાના ઉદરનું પોષણ કરનારા હતા, એનો તમે નાશ કર્યો છે. હે મહારાજ, અક્ષરના મુક્તોએ સ્તુતિ કરી છે, તમે સતશાસ્ત્રનું સ્થાપન કર્યું છે. બ્રાહ્મણોનું માન વધાર્યું છે. ભગવાનના એકાંતિક ધર્મવાળા સંતોનું તમે માન વધાર્યું છે. સરસ મજાની દીક્ષા આપવાની વૈષ્ણવી રીતિ તમે મહારાજ પ્રવર્તાવી છે. વર્ણ અને આશ્રમના ધર્મો પણ બહુ સારી રીતે મહારાજ તમે પ્રવર્તાવ્યા છે. આના કારણે કઈ કેટલા જૈનોએ પોતાનો મત છોડી અને સ્વામિનારાયણની કંઠી બાંધી છે. મહારાજ, તમારી કંઠી બાંધી છે. પારસીઓએ પણ કંઠી બાંધી છે. મુસલમાનો પણ સત્સંગી બન્યા છે. માત્ર અદ્વૈતને માનનારા પણ વિશિષ્ટાદ્વૈતને માનનારા થયા છે. ભગવાનનું હૃદયમાં ધ્યાન કરનારા થયા છે. કઈ કેટલાએ પોતાનો મત છોડી આપના ચરણમાં પ્રીતિ કરી છે. મહારાજ, આ દરેક ચરિત્ર એવું છે, એ ચરિત્ર 49 વર્ષ 1 મહિનો અને 29 દિવસનું ભગવાન શ્રી હરિ આપનું ચરિત્ર. હે ઘનશ્યામ, તમે પૂર્ણ કામ છો. એ ચરિત્રોને સાંભળવા માત્રથી જીવનું કલ્યાણ થાય એવી દિવ્ય કથાઓ આપના જીવનમાં હજારો હરિભક્તોને કલ્યાણ આપનારી થઈ છે. અમારી વિનંતીને સાંભળીને મહારાજ
બ્રહ્મધામમાં પધારો ને. અક્ષરના મુક્તોની સ્તુતિ સાંભળીને મહારાજે કહ્યું કે જુઓ, સાંભળો, ગયા કારતક માસથી અમે અમારા શરીરમાં મંદવાળ જણાયો છે. વિક્રમ સંવત 1886 ની સાલ છે. કારતક માસથી શ્રીહરિનું શરીર પોતાની ઈચ્છાથી મંદવાળ વાળું બધાને જણાય છે. અમે અમારા દેહનો ઉત્સર્ગ એટલા માટે નથી કરતા, દેવતાઓ અમારી પાછળ અમારા જે પ્રેમી ભક્તો છે ને એ દેહ છોડી દે. એટલે ધીરજ રૂપી અમે ધર્મ એમના હૃદયમાં રહીને પ્રેરણા કરીને આપીએ છીએ. તમે બધા ધામમાં જાઓ. આ કારતક મહિનાના શરૂઆતમાં બધા દેવતાઓએ આવીને કરેલી સ્તુતિ છે. જેઠ મહિનાના સુધી દસમે મહારાજ ધામમાં ગયા એના 8 મહિના પહેલા દેવતાઓએ આવીને કરેલી સ્તુતિનો મેં ભાગ કહ્યો તમને. તમે બધા તમારા કાર્યમાં અક્ષરમાં જઈને દિવ્ય તનુ ધારીને જ્યાં રહ્યા છો અમારી આજ્ઞાથી ત્યાં રહીને ભગવાનનું ભજન કરો. અમે બસ જ્યારે પણ સંકલ્પ કરશું ત્યારે આ નશ્વર દેહને છોડીને અક્ષરધામમાં પધારીશું. મહારાજે પ્રેમી ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે સ્નેહીજનોના મંડળને બોલાવ્યું છે. સ્વધામમાં સીધાવવા દ્રઢ નિશ્ચય કરી મહારાજ આ સ્નેહી મંડળ બોલાવ્યું. અભિપ્રાય જણાવવા કાજ. બધાને બોલાવીને અભિપ્રાય લેવો છે. મહારાજનું એક પણ કાર્ય એવું નતું કે જેમાં મહારાજે અભિપ્રાય ન લીધો હોય. સમયો કરવો હોય તો પણ બધાનો અભિપ્રાય લેતા. વિચરણ કરવા નીકળવું છે તો પણ મહારાજ અભિપ્રાય લેતા. સૌથી પ્રથમ મુકુંદાનંદ વર્ણીને તેડાવ્યા છે, જે કાયમ સેવામાં રહેનારા છે. સ્વયં મારુતિનો અવતાર છે. પોતાના મોટા ભાઈ રામ પ્રતાપજીને તેડાવ્યા છે. બંને આચાર્યો, આચાર્ય રઘુવીરજી મહારાજ અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને તેડાવ્યા છે. મુક્તાનંદ સ્વામીને તેડાવ્યા છે, જેમાં પોતે ગુરુભાવ રાખી રહ્યા છે. બીજા ગોપાળાનંદ સ્વામીને તેડાવ્યા છે, જે સ્વયં યોગીવર્ય છે, સ્વયં અક્ષરાવતાર. વડતાલ, ગઢડા, જુનાગઢ મોટા મોટા ધામો બંધાવ્યા. એમાં વડતાલ, જુનાગઢ અને મૂળી ધામ બંધાવનાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે અભિપ્રાય માટે તેડાવ્યા છે. પંડિતાગ્રગણ્ય નિત્યાનંદ સ્વામી સદગુરુને તેડાવ્યા છે. સુકમુનિને તેડાવ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ મુનિને તેડાવ્યા છે. આનંદાનંદ સ્વામી, જેમણે ભરૂચનું મંદિર બાંધ્યું, જેતલપુરનું મંદિર બાંધ્યું, એમને તેડાવ્યા છે. ભજનાનંદ સ્વામીને તેડાવ્યા છે. ચૈતન્યાનંદ સ્વામીને તેડાવ્યા છે. મહારાજની સેવામાં કાયમ ચામર લઈને ઉભા રહેતા અખંડાનંદ વર્ણીને તેડાવ્યા છે. વાસુદેવાનંદ બ્રહ્મચારીને તેડાવ્યા છે. નારાયણાનંદ બ્રહ્મચારી, જેઓ વડતાલના સર્વપ્રથમ બ્રહ્મચારી હતા, મંદિરની પ્રતિષ્ઠા કર્યા પછી એમને તેડાવ્યા. પોતાની સેવામાં હાજર રહેતા ભગુજીને તેડાવ્યા છે. રતનજીને તેડાવ્યા છે. મુસલમાન હરિભક્ત હતા, કાયમ મહારાજની સેવામાં રહેતા હતા, મિયાજી, એમને તેડાવ્યા છે. બધા પાર્ષદો આવ્યા. અનન્ય સેવક દાદા ખાચરને બોલાવ્યા છે. સુરા ખાચરને બોલાવ્યા છે. દીનાનાથ ભટ્ટને બોલાવ્યા છે. મયારામ ભટ્ટને બોલાવ્યા છે. જેઓ પ્રગટ શ્રી હરિની કાયમ ઉપાસના કરનારા હતા, એવા બધા ભક્તોને મહારાજે તેડાવ્યા છે. પૂજાભાઈને તેડાવ્યા છે. ઠક્કર હરજી હતા ગઢપુરના, એમને તેડાવ્યા છે. બહેનોને પણ બોલાવ્યા. સુવાસીની બાઈને બોલાવ્યા છે. વરિયાળી બાઈને બોલાવ્યા છે. લાડુબાને બોલાવ્યા છે. અમુલા, ખિંબા, રાજબાઈ, આ બધી મુક્ત બાઈઓ છે, જે કાયમ પ્રગટ પ્રમાણ શ્રી હરિનું ધ્યાન ઉપાસના કરનારી બહેનો છે, એમને તેડાવ્યા છે.
મહારાજે કહ્યું છે, સાંભળો. મારી ઈચ્છાથી મેં ધર્યો દેહ, કરવાના કર્યા કામ દેહ. હવે ઈચ્છા સ્વધામ જવાની, થઈ અંતર ધ્યાન થવાની. મૃત્યુ લોકા છે નાશવંત, તેમાં ક્લેશ દિશે છે અત્યંત. મને ગમતું નથી હવે આહી, માટે જાવું અક્ષરધામ માહી. મહારાજ કે છે, અમે અમારી ઈચ્છાથી અમારો દેહ ધારણ કર્યો હતો. આ દેહ કરીને જે કરવાના કામ હતા એ અમે બધા કર્યા છે. બસ હવે અમને અમારા ધામમાં જવાની ઈચ્છા થઈ છે. મૃત્યુ લોક નાશવંત છે, અમને એમાં ક્લેશ બહુ દેખાય છે, મન નથી લાગતું. અક્ષરધામ જવું છે. મહારાજ કે છે, વળી હમણાં જ અક્ષરના મુક્તો પધાર્યા હતા. અમને પ્રેમે કરીને હાથ જોડીને વિનંતી કરી હતી. જોરદાર તાળીઓથી અભિનંદન. અમને હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું હતું કે મહારાજ સ્વધામમાં પધારો ને. છતાંય જો સાંભળો બધા, તમે અમારા પ્રેમી ભક્તો છો. તમને બધાને ખબર છે અમે અજર છીએ, અમર છીએ. અમે સ્વેચ્છાએ આવે તે પ્રમાણે લીલા કરનારા છીએ. સાંભળો, અમે ધામમાં જઈએ ને કોઈ ક્લેશ ના કરશો. પ્રાકૃત માણસ જયારે મરે, ભાઈ હોય ત્યારે બધા ક્લેશ કરે છે, રડે છે. સગા સ્નેહીઓ બધા છાતી કૂટીને રડતા હોય છે. તમે બધા અમારા સ્નેહી પ્રેમી ભક્તો છો, અમારી પાછળ કોઈ રડશો નહીં. છાતી કૂટી કૂટીને હાય ને વોય કરે છે એવું તમે અમારી પાછળ કોઈ કરશો નહીં. કોઈ આત્મઘાત ન કરશો. જે આત્મઘાત કરશે એ વચનદ્રોહી ઠરશે. સહજાનંદ સ્વામીનો વચનનો દ્રોહી છે એવું અમે માનીશું. હું તમારો બધાયનો ગુરુ છું. શ્રી હરિ જાતે પોતે બધાયને સાંત્વના આપતા કહે છે. તમે અમારા વચનદ્રોહી ન ઠરશો, ગુરુદ્રોહી ન ઠરશો. અમારી આજ્ઞાને જે માનશે ને સુખી થશે. મુકેશભાઈ આગળ આવો. અમારી જે આજ્ઞાને માનશે સુખી થશે, એના પર પ્રસન્ન થઈને અમે એના દિલમાં દર્શન આપીશું. સાંભળો, અમે જે મંદિરોની સ્થાપના કરી છે, મંદિરોમાં લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધારમણ દેવ, શ્રી ગોપીનાથજી સ્વરૂપ અને વિશેષમાં અમે વડતાલમાં શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ સ્થાપ્યું છે ને, એમાં રહીને હું તમને દર્શન આપીશ. તમે બધા જાણો છો અમારા જન્મ દિવ્ય છે, અમારા કર્મ પણ દિવ્ય છે. બીજા બધા પ્રાકૃત જીવથી અમારા જન્મ કર્મ ન્યારા છે. આ તો તમને બધા સંતોને ભક્તોને સુખ આપવા માટે અમે માનવ રૂપ ધારણ કર્યું છે. અમે ધારીએ તો ધામમાં રહીને પણ તમને આવું જ સુખ આપી શકીએ, પરંતુ તમને બધાને લાડ આપવા, તમને બધાને પ્રેમ આપવા માટે અમે મનુષ્ય દેહને ધારણ કર્યો છે. અને સાંભળો, તમે ચિંતા ન કરશો લગાર, તમને સુખ હું આપનાર. ગોપાળાનંદજી કહે જેમ, તમે સૌ મળે વર્તજો તેમ. આ ગોપાળાનંદ સ્વામી છે ને,
એ યોગી છે. અમે બંને આચાર્યોના હાથ એમના હાથમાં સોંપ્યા છે. એ સદાય અમને ધારણ કરનારા છે. સ્વામી જેમ કેમ તમે બધા કરજો. સ્વામીની આજ્ઞાની બહાર કોઈ જતા નહીં. બસ આટલી વાત અમારે તમને કહેવી છે. જ્યાં મહારાજ આટલું બોલી રહ્યા ને, બધા એને વજ્ર જેવો ઘાત લાગ્યો છે. આકુળ વ્યાકુળ બધા થઈ ગયા છે. ભગવાનની આ વાણી સાંભળીને કઈ ભગવાનના ભક્ત મુક્તાનંદજી, દાદા ખાચર આદિ પૃથ્વી ઉપર ઢળી પડ્યા, રડવા માંડ્યા છે. મહારાજ, તમે આ શું કહો છો? તમે ધામમાં જશો? થર થર શરીર ધ્રુજવા માંડ્યા છે. પ્રલય આવવાનો હોય, ધરણી ધ્રુજે. પોતાના બાંધેલી બધા ઇમારતોની, મોટી મોટી મકાનોની, ભવનોની બારીઓ બારણાઓ હલે. પોતાનું ધન નાશ પામતું જાય, પોતાનો પ્રાણ જવાનો છે એમ જ બધાને લાગ્યું છે. વિકરાળ દૈવ જાણે કોપ્યો હોય એવું બધાને દેખાયું છે. શ્રીજી મહારાજે બધાના હાથ પકડ્યા છે. મુક્તાનંદ સ્વામી રડશો નહીં, દાદા રડશો નહીં. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ બંને આચાર્યોની ઉંમર નાની છે. બંને હૈયા ફાટ રડવા માંડ્યા. ધીરે રાખો, સાંભળો. એમ અમે ધામમાં નહીં જઈએ. તમે બધા જયારે કહેશો ને, તમે બધા રાજી થઈને જયારે હા પાડશો ને, ત્યારે અમે ધામમાં જઈશું. રજા આપશો ને ત્યારે જ અમારે ધામમાં જવું છે. અમારે ઉતાવળ નથી. સંતો ભક્તો બધા કહે છે, મહારાજ અમને છોડીને તમારે ધામમાં જવું એ તમને ઘટતું નથી. તમે અમારા જીવન પ્રાણ છો. તમારા વિના અમે જીવી નહીં શકીએ. મહારાજ, જેમ જળ વિનાની માછલી મહારાજ રહી શકે છે, અમે પણ તમારા વિયોગે મહારાજ નહીં રહી શકીએ. મોરને ક્યારેય મેઘનો વિયોગ થયેલો તમે જોયો છે મહારાજ? તમારા વિનાની અમારી કાયા નહીં રહી શકે. આ કાયામાં પ્રાણ રહેવા મહારાજ સંભવ નથી. મહારાજ, તમે જે સુખ આપ્યું છે ને, એ સુખ હવે દુઃખમાં ન ફેરવશો. મહારાજ, અનંત બ્રહ્માંડોમાં રહેલા બ્રહ્મા, શંકર, ઇન્દ્રાદિક દેવોને પણ જે સુખ ન મળે, હે પરમેશ્વર, હે બ્રહ્માંડાધિપતિ, હે સહજાનંદ સ્વામી, હે ઈશ્વર, હે પૂર્ણકામ ઘનશ્યામ, અમારી સાથે રહીને તમે અમને દર્શન આપ્યું છે. આવો ગોપાળાનંદ, આવો નિત્યાનંદ, આવો સુકાનંદ, આવો ગુણાતીતાનંદ. જમ્યા, અમારો થાળ જમજો એવું કહીને મહારાજ તમે અમને બોલાવ્યા છે. આ વધેલો થાળ આજે સુરા ખાચરને આપજો. આ વધેલો થાળ આ દાદાને આપજો. ઉભારો, ઉભારો, અમારે પીરસવું છે. મહારાજ, કેવા મધુર વેનથી તમે બોલાવતા હતા. ક્યારેક નહોતું હસવું, પણ મહારાજ તમારી અલૌકિક લીલા જોઈને હસવું આવતું હતું. અમારી આંખોના તમે તારા છો. મહારાજ, તમે રાજી થઈને પ્રસાદીના હાર આપ્યા હતા. પ્રસાદીના તમારા જમેલા અમને થાળ આપ્યા હતા. મહારાજ, અમે ક્યારેક ફૂલદોડના ઉત્સવમાં પધારતા, નામ દઈને લાખ માણસની વચ્ચે તમે અમને બોલાવતા. વારે વારે વડતાલમાં, ગઢડામાં, બધી જગ્યાએ મહારાજ ફૂલ અને દોડના ઉત્સવ કરી રંગ ખેલ કર્યા છે. અમારા પર રંગ ઢોળ્યા છે. મહારાજ, તમે અમારી વચ્ચેથી જવાની વાત ક્યાં કરો? રાજી થઈને અમે જયારે સેવા કરતા, મહારાજ તમારી આજ્ઞાને માનતા, ત્યારે તમે રાજી થઈને અમારી છાતીમાં ચરણારવિંદ આપતા હતા. મહારાજ, આ દિવ્ય
16 ચિહ્ન યુક્ત તમારા પરમ પવિત્ર ચરણારવિંદ એ અમારી વચ્ચેથી અદ્રશ્ય થશે. દરરોજ નવી લીલા કરતા હતા મહારાજ. અપાર ઐશ્વર્ય બતાવ્યું છે તમે અમને. ગેલામાં પાણી આવે, તમારા સંકલ્પથી વરસાદ પડે, જળ ક્રીડા કરવા અમને બધાને તમે સાથે લઈ જતા હતા મહારાજ. શરદ પૂર્ણિમાના દિવસો આવતા સરસ મજાનો રાસ તમે રચાવતા મહારાજ. એક સંત એક હરિભક્ત, એક સંત એક હરિભક્ત, એની વચ્ચે આ મધુર મનોહર મૂર્તિ ઘનશ્યામ તમે જાતે પોતે રમતા 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 તમે અમને બાદ ભીડી અને ભેટતા હતા મહારાજ. આ મહાસુખ તમે જે આપ્યું છે મહારાજ. સ્વામી મુક્તાનંદજી કહે છે, મેં 4 ગુરુનો આશરો કર્યો, મને ક્યાંય પ્રગટ પ્રમાણ પરમેશ્વરનું દર્શન ન થયું. તમે સ્વયં શ્રી હરિ છો. તમારા દર્શનથી અમે ધન્ય થયા હતા. તમને જીવન સમર્પિત કર્યું હતું. તમારા માટે અમે લોકલાજનો ત્યાગ કર્યો હતો મહારાજ. અમારા સગાઓ અમને મેણા મારતા. તમે સ્વામિનારાયણિયા છો, સહજાનંદના છો. મેણા અમે સહન કર્યા હતા મહારાજ. તમે ક્યારેક ઉદાસી થઈને દર્શન નહોતા આપતા. તમારા પણ અમે ઘણા મેળા સહન કર્યા છે મહારાજ. તમે ભગવાન છો. તમે અમારી વચ્ચેથી જશો, ઊંડા કૂપમાં ઉતારીને વરદ દોરડું શાના માટે કાપો છો મહારાજ? તમારા વિના અમારો કોણ આધાર છે? અસાર સંસારમાં, આ ભવસાગરમાં રહેલા સંસારીઓ અમારો આધાર નથી મહારાજ. તમે એ લાખો લાખો લાડ લડાવ્યા છે, અંતરની કોઈ એવી અભિલાષા નથી મહારાજ તમે અમારી પૂરી ન કરી હોય. સંકલ્પ કર્યો છે અને સમાધિમાં તમે ધામ દેખાડ્યા છે મહારાજ. જ્યાં ક્યારેય સંકલ્પે નથી પહોંચાતું હે મહારાજ, એવા અક્ષરનું તમે દર્શન સમાધિમાં અમને કરાયું છે. સુખ સાગર ભગવાન, તમે અમને આવા દુઃખના દરિયામાં નાખશો? હજુ લાવ તો અધૂરો છે મહારાજ. તમારી ઉંમર નથી, હજુ 49 વર્ષ છે. તમે આજ્ઞા કરો, અમે 1 વર્ષ અન્ન ન લઈએ. તમે આજ્ઞા કરો, અમે 1 વર્ષ જળ નહીં લઈએ મહારાજ. તમે કહેશો તો અમે માત્ર વાયુ ભક્ષણ કરીને રહીશું મહારાજ. તમે કહ્યું એમ કર્યું છે, છતાંય અમારા તપમાં કોઈ ખામી છે મહારાજ? તમે આપેલા વરદાન યાદ આવે છે. મહારાજને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદય મારું બદલે તે સર્વે જનને જણાવવું. મહારાજ તમારા વચનો અમને યાદ આવે છે. તમે ભક્ત વત્સલ છો. તમે અમારી વચ્ચેથી જશો મહારાજ, અમારા આંસુ કોણ લૂછશે? ભરદરીએ વહાણ જતું હોય, વહાણ ભાંગે પછી કોની આશા રે મહારાજ? તમે વહાણ ભાંગી રહ્યા છો મહારાજ. દયા કરો ને, દયા કરો ને. ભક્તોનો પ્રેમ છે ને મહારાજે દયા કરી છે. અસાધારણ પ્રેમની વચ્ચે બેઠેલા શ્રીજી મહારાજ કરુણાના સાગર છે. મહારાજે નક્કી કર્યું છે કે અમે ધીમે ધીમે બધાના હૃદયમાં ધીરજની પ્રેરણા કરી. મહારાજ બોલ્યા છે, તમે એમ ન વિચારશો ને ધામમાં જઈશું. મુક્તાનંદ સ્વામી ઉભા થાવ. આ મારી નાડી જુઓ ને, હવે ક્યાંય ઉપાધિ જેવું દેખાય છે? અમને નથી લાગતું અમારા શરીરમાં ક્યાંય કસર હોય. સ્વામી ઉભા થયા, મહારાજનો હાથ હાથમાં લીધો. મહારાજને મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, મહારાજ કસર તો કઈ જ નથી દેખાતી. બધા બહુ રાજી થયા છે. બધાએ હર્ષના નાદથી તાળી પાડી છે. મહારાજ તમારા શરીરમાં જરા પણ કસર નથી. મહારાજ કહે છે, બસ અમારા શરીરમાં કઈ કસર નથી ને તમે જરાય ચિંતા ન કરશો.
સૌના સ્થાને જાઓ. મહારાજે અંતર ધ્યાન કર્યું, બધાને પોતપોતાના સ્થાને મોકલીને પોતાના હૃદયમાં ગુપ્ત વિચાર રાખ્યો છે. થોડું ત્યાગીનું વધારે વર્તન શરૂ કર્યું છે મહારાજે. મોતૈયા લાડુની કોઈ રસોઈ આપે ને મહારાજ કે છે, આજે અમારે લાડુ નથી જમવું, આજે અમારા માટે મોળી દાળ કાઢજો ને, શાક સારામાં સારા બનાવ્યા હોય. મુકુંદાનંદ વર્ણીએ મહારાજ કે છે, અમારા માટે મોળું શાક કરજો, આજે અમારે માત્ર દૂધ પીવું છે, આજે અમારે જમવાનો વિચાર નથી, બપોર પછી હશે તો જમશું. બોલવાનું પણ ઓછું કર્યું છે મહારાજે. આજે જમવાનો વિચાર નથી, આજે ફળાર કરશું, આજે આખો દિવસ અમારે કઈ જમવું જ નથી. સરસ મજાનો રંગત પાઠ હોય, ઢોલિયો તૈયાર હોય મહારાજને સુવા માટે. મહારાજ કે છે, ના, આજે અમારે ભૂમિશયન કરવું છે. કોઈ આવીને કહે કે મહારાજ આજે તો કપાસ બહુ સારો થયો છે, છેલ્લો વરસાદ થયો એટલે ઉભો થા બહાર નીકળો. ગ્રામ્ય વાર્તા મહારાજને ગમતી નથી, ઉઠાડી મૂકે છે. બધા એની સાથેથી પ્રીતિ થોડી મહારાજે સ્વાત્મ સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ સ્વયં પોતે શ્રીહરિ જોવા લાગ્યા છે. મોટા મોટા મંદિરો થયા છે, મોટા મંદિરો કરવાના સંકલ્પો કર્યા છે. બધા એમાંથી મહારાજે વૃત્તિને પાછી તોડી છે. ભક્તો સોનાના વસ્ત્રો લાવે, સોનાના વસ્ત્રો લાવે છે, છોડી દે છે. શ્વેત મખમલનું મનોહર ઝીણું ધોતિયું મહારાજ પહેરે છે. જરિયાની અંગરખા પહેરવાના મહારાજે બંધ કર્યા છે. જાણી જોઈને દેહને દમવાનું શરૂ કર્યો છે. શ્રીહરિ માટે કોઈ પાન બીડી બનાવીને લાવે છે તો મહારાજ ખાલી દ્રષ્ટિથી એને અંગીકાર કરે છે. સરસ મજાનો પુષ્પનો હાર કોઈ લાવે છે ને, મહારાજ દ્રષ્ટિથી પુષ્પનો હાર ગ્રહણ કરે છે. પોતે પોતાના કંઠમાં એને ધારણ નથી કરતા. મહારાજનું જે આ દિવ્ય ચરિત્ર છે, નર્તનું ધારીને ભગવાનના કરેલા ચરિત્રો છે ને, એ કેવળ ને કેવળ આપણા સૌના કલ્યાણ. આનું આપણે સ્મરણ કરીએ મહારાજના સાતના પર્વના દિવસે, એટલે જરૂર આપણા હૃદયમાં શ્રી હરિની મૂર્તિ ફિટ થાય છે. આવા દિવ્ય લીલા ચરિત્રોના સ્મરણથી ભગવાનમાં આપણને અલૌકિક પ્રેમ જાગે. ભગવાને મંદવાડ ગ્રહણ કર્યાની વચ્ચે પ્રેમી ભક્તોએ પણ મહારાજના દર્શન કરવા આવવા માટેની લાઈન લગાડી છે. મહારાજના અતિ પ્રેમી ભક્ત હતા રોજકાના કાકા. મહારાજ ઉપર બહુ પ્રેમ છે. વડતાલ ગોમતીજીને કાંઠે એમણે સરસ મજાનો મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનના દ્રોહ અંગેનો પ્રશ્ન છે. સાધુના દ્રોહ કર્યાનું શું ફળ છે એનો પ્રશ્ન રોજકાના કાકાભાઈનો. ભગવાન જે પ્રકારે રાજી થાય એની વાત પણ કાકાભાઈએ કરી છે. રોજકાના કાકાભાઈ રોજકા આવ્યું ભાલમાં. મહારાજ ઉપર અત્યંત પ્રેમ છે, જેને સત્સંગ ઉપર અત્યંત પ્રેમ છે, એને દેવ અને દેહ એ બંનેને એક કર્યા જાણ્યા. જેટલો દેહમાં પ્રેમ છે, જેટલો સગા સંબંધીઓમાં પોતાની નારીમાં પ્રેમ છે, એટલો જયારે દેવમાં પ્રેમ થાય, પોતાના ઈષ્ટદેવમાં પ્રેમ થાય, ત્યારે સમજવું કે મને સત્સંગ પચ્યો. કાકાભાઈની ભક્તિ બહુ વખણાયેલી હતી. ભગવાનના પરમ એકાંતિક ભક્ત છે. અવસ્થાના કરે શરીર એમનું માંદું થયું છે. નક્કી કર્યું હવે આ શરીર રહેશે નહીં, પુણ્ય કરી લો. શું પુણ્ય કરવું છે? પુણ્ય કરવાનો વિચાર આવે એટલે આપણે સત્સંગી છીએ, આપણને વડતાલ યાદ આવવું જોઈએ. પુણ્ય કરવાનો વિચાર આવે એટલે આપણને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન યાદ આવવા જોઈએ.
રોજકાના કાકાભાઈના ચરિત્ર ઉપરથી આપણે શીખવાનું. પુણ્ય કરવાનું ચિત્તમાં વિચારી એક સારી ઘોડી શણગારી માંડ્યો સામાન તે પર સારો લેવા યોગ્ય પ્રવાસમાં ધાર્યો. સરસ મજાની એક ઘોડી હતી એમની પાસે. વિચાર કર્યો છે આ ઘોડી આટલી જાતવાન ને આટલી સરસ મજાની છે, હું કોને આપું? મારું શરીર તો વૃદ્ધ થયું છે, મહારાજના માટે ગઢડા મોકલાવું. ઘોડી ઉપર મૂકવાનો સામાન હોય ને, સુવર્ણનો સામાન હતો, એ બધું તૈયાર કરાયો. એક ખડિયામાં નાનકડી એવી બીજી બધી વસ્તુઓ હતી. એક ચાંદીની તાસળી હતી, એ ખડિયામાં મૂકી. એક કાગળ લખ્યો છે. ગામના એ પટેલ હતા, આગેવાન હતા, મુખી હતા, એટલે એક દાસને તૈયાર કરી અનુચરને ગઢડે મોકલ્યો છે. એની સાથે પત્રમાં લખ્યું છે કે એની સાથે લખ્યો એક પત્ર, પ્રભુ દર્શન દો આવી અત્ર, નહીં આવી શકાય જો હાલ, આવજો તેડવા અંતકાળ. હે મહારાજ, આ ગરીબ દાસે ઘોડી મોકલી છે. મારી પાસે એક ચાંદીની મોટી તાંસળી હતી, મહારાજ તમને ભેટ આપવા મોકલી છે. ઘોડી ઉપર બધો શણગાર મોકલ્યો છે. મારું શરીર વૃદ્ધ થયું છે, મહારાજ મને દર્શન આપવા રોજકા પધારો ને. મેં સાંભળ્યું છે કે તમારું શરીર પણ હે પ્રાણાધાર ઘનશ્યામ બહુ માંદું છે. જો ના આવી શકાય તો અંતકાળે મને દર્શન આપજો મહારાજ. સરસ મજાની યુક્તિથી ભગવાનના ભક્ત કાકાભાઈએ મહારાજને પત્ર લખ્યો છે. પત્ર લઈ સ્નેહ ભર્યો પત્ર છે, બહુ વિનંતીના શબ્દો છે. ગઢડા લઈને દાસ આવ્યો છે. દાદા ખાતરના દરબારમાં મહારાજ જ્યાં અક્ષર ઓરડીમાં મંદવાડ ગ્રહણ કર્યો છે ત્યાં લઈ જઈને પત્ર આપ્યો. મહારાજને ઘોડી ભેટ કરી છે. મહારાજે અંગીકાર કરી છે. પરમેશ્વર શ્રીજી મહારાજ પત્ર વાંચે છે. આહા, શું કાકાભાઈ નો પ્રેમ છે પત્રમાં. મહારાજે વિચાર્યું મંદવાડ ભલે ને રહ્યો, અમારું શરીર તો અમારા પ્રેમી ભક્તો માટે છે. રોજકા જઈએ તો કાકાભાઈ ની આશ તો પૂરી થાય. સંતોને બોલાવ્યા છે, મારે રોજકા જવું છે. મહારાજ ઘોડી પર બેસાયું શરીર નથી આપણું, મેનો તૈયાર કરાવો. લાકડાનો સરસ મજાનો બંને સાઈડે સિંહ મુખા ખભા ઉપર મૂકવાના દસ્તાઓ જેમાં છે એવો સરસ મજાનો મેનો તૈયાર કરાયો. 4 જણા ભગવાનના સંતો ભક્તો એમાં બેસાડી અને ઉચકી શકે એવો મેનો શ્રીજી મહારાજ માટે તૈયાર થયો. જગતના કરતાર આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ એવા બેઠા છે. થોડા સંતો લીધા, પાળાઓ લીધા. રોજ કે મહારાજ પધાર્યા છે. કારતક મહિનાના માંદા મહારાજ છેક ચૈત્ર મહિને રોજકા જવા તૈયાર થયા એટલે આખું ગઢપુર ગામ દર્શન કરવા ઉમટ્યું છે. જાણ્યું કે મહારાજ તો સાજા થઈ ગયા. દરરોજ કાકાભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે ઘનશ્યામ દર્શન આપજો એવી સ્તુતિ કરે છે. કાકાભાઈના સ્મરણમાં એવી તાકાત છે, એવો ભગવાનની સાથેનો એકતાર છે. ધર્મ ભક્તિના નંદન ભગવાન ઘનશ્યામ રોજકા પહોંચ્યા છે. કાકાભાઈને દર્શન આપ્યા છે.
કાકાભાઈ નો પ્રેમ જોઈને મહારાજ 2 દિવસ સુધી રોજકા રોકાયા છે. કાકાભાઈએ મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી છે, મહારાજ આ હાડ, માંસ, રુધિર, લીટ, મળ એનાથી બનેલા મનુષ્યનો દેહ છે મહારાજ, આમાં મારી પ્રીતિ સદંતર તૂટી ગઈ છે. નર્ક જેવું શરીર મને લાગે છે. મારી પ્રીતિ આમાંથી તૂટી છે મહારાજ. બસ અનશ્વર દેહમાંથી મને મુક્ત કરી તમારું ધામ આપો. શ્રીજી મહારાજ કહે છે, કાકાભાઈ અકળાશો નહીં, થોડા દિવસમાં અમે તમને અમારા ધામમાં લઈ જઈશું. ભગવાનના ભક્તોને ભગવાન વિના કોઈ વસ્તુ પ્યારી હોતી નથી. કાકાભાઈએ વિચાર કર્યો છે, મારી પાછળ કોઈ છે નહીં. પોતાની પત્નીના સરસ મજાના ચાંદીના કડલાઓ હતા. ભગવાન મારે ઘરે આવ્યા છે, ભગવાન આવે એટલે શું ન અપાય. સ્વયં અક્ષરાધિપતિ પધાર્યા, બ્રહ્માંડોનું સંચાલન જે કરે છે, જેના પ્રકૃતિ માત્રથી જગતનો વિનાશ અને સર્જન થાય છે, એવા પરમેશ્વર જયારે મારે ત્યાં પધાર્યા હોય, મારે શું આપવું મહારાજને? કાકા ભાઈની પત્નીના કલ્લા રૂપાના તે પડ્યા હતા ભલા, આપ્યા શ્રીજીને અવસર જોઈ, કયું સંતને દેજો રસોઈ. મહારાજ મારી પત્નીના કલ્લા પડ્યા છે, હું આપું છું. મારી પાછળ ગઢપુરમાં રહેતા આ પવિત્ર સંતોને તમે રસોઈ આપજો ને મહારાજ. મહારાજે કાકાભાઈની ઈચ્છા પૂરી કરી છે. જુઓ ભક્તવત્સલ ભગવાન કેવા છે. કાકાભાઈનો પ્રેમ જાણીને મહારાજ રોજકે ગયા છે. વડતાલના સમયે ન ગયા, રોજકાએ ગયા. એવા ભક્તોના કેવા ભાગ્ય હશે. મહારાજથી ચાલી નતું શકાય એવું, છતાં પણ મહારાજ મેનામાં બેસીને એને દર્શન આપવા ગયા. આપણે આજે કાકાભાઈને એટલા માટે યાદ કરીએ છીએ કે મહારાજના શ્રાદ્ધની તિથિ છે. મહારાજ સ્વધામગમન થયા એના પહેલાની આ મહારાજની થોડા દિવસ પહેલાની આ લીલા છે. અંતકાળ જયારે કાકાભાઈનો આવ્યો છે, સમગ્ર રોજકાની અંદર ખબર પડી છે, દિવ્ય વિમાન લઈને સ્વયં શ્રીજી મહારાજ સંતો અને પાર્ષદોની સાથે અમને તેડવા માટે પધાર્યા. એના દર્શન બાજુમાં પાડોશમાં રહેલા ભક્તોને થયા છે. કાકાભાઈ આમ શરીર છોડ્યું, પાડોશમાં રહેલા ભક્તોને ખબર પડી છે મહારાજ દિવ્ય વિમાન લઈને તેડવા માટે આવ્યા છે. મહારાજની સાથે દિવ્ય વિમાનમાં બેસી અને કાકાભાઈ રોજકાના ભગવાનના અક્ષરધામમાં પધાર્યા છે. આશ્ચર્યની વાત જોઈ અને રોજકામાં કેટલાક કુસંગી લોકો હતા. આજે તો વિમાન આવ્યું અને વિમાનમાં બેસી અને કાકાભાઈ ધામમાં ગયા. મહારાજના દિવ્ય વાત સાંભળી અને કેટલાક લોકો સત્સંગી બની ગયા છે. શ્રીજી મહારાજ ગઢડા પધાર્યા. એક દિવસની વાત છે. ગોપીનાથજી મહારાજના મંદિરમાં કે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાયેલું છે, એની બાજુમાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાયેલી છે, એની બાજુમાં સુખ સૈયા છે, ત્યાં મહારાજ બિરાજમાન છે. ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પૂજા શેઠને મહારાજે સૌને બોલાવ્યા છે. બધાએ મહારાજની આગળ હાથ જોડીને બેઠા છે. સાંભળો, ગોપાળાનંદજી તમે સત્સંગના સ્તંભ છો, નિત્યાનંદજી તમે સત્સંગના સ્તંભ છો, મુક્તાનંદજી તમે પણ આગેવાન છો, બ્રહ્માનંદજી તમારામાં અમને પૂર્ણ વિશ્વાસ છે, તમે મૂળીનું કામ કરવા જાઓ. પણ સાંભળો, સત્સંગનું રક્ષણ તમે કરજો. જ્યારે પણ તમને ધીરજ ધારવાનું મન થાય ત્યારે ગોપીનાથજીની આગળ આવીને પ્રાર્થના કરો. અમે ગોપીનાથજીમાં રહીને તમારી વાતને સાંભળશું. પ્રાર્થના કરવાનું મન થાય, તમે વડતાલમાં બિરાજમાન અમારું હરિકૃષ્ણ સ્વરૂપ એની આગળ આવીને પ્રાર્થના કરજો. તમારી કરેલી પ્રાર્થનાને જરૂર અમે સાંભળશું. અમે ધામમાં જવાનું નક્કી કર્યું. તમે ધીરજ છોડશો નહીં. તમે જો ધીરજ છોડશો તો બીજાનું શું થશે? તમે અમને ઈષ્ટદેવ જાણો છો. સાચો સેવક એ છે જે પોતાના ઈષ્ટદેવનું ગમતું કરે. જો અમને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો અમારું વચન માનો.
રઘુવીરજી સાંભળો, તમે નાના છો. આ ગોપીનાથજીની જે પ્રતિમા છે ને એમાં ને અમારામાં લગારે કે ફરક ક્યારે માનશો નહીં. તમને પ્રગટનું ધ્યાન કરવાનું મન થાય તો હરિકૃષ્ણ અને ગોપીનાથ સ્વરૂપ આગળ આવીને ધ્યાન કરજો. જૂનાગઢના મંદિરમાં પણ રાધારમણ દેવ છે, નરનારાયણ દેવ અમે પધરાવ્યા છે. આ સર્વે દેવોમાં રહીને અમે તમને દર્શન આપીશું. બ્રહ્માનંદ સ્વામી, તમે મૂળીનું મંદિર પૂરું કરાવજો. રાધા કૃષ્ણ દેવની સ્થાપના અયોધ્યા પ્રસાદજીની પાસે ભારે ધામધૂમથી કરાવજો. નીચે ઉરડીમાં પધરાવ્યા છે, એમને ઉપર લઈ જઈને પધરાવજો. અને ગોપાળાનંદજી, તમે સાંભળો, તમે બંને દેશના મધ્યસ્થ છો. બંને દેશની ખરેખરી ખબર રાખજો. અમારી આજ્ઞા છે અને શિરોમાન્ય કરીને સૌ તમે પાલન કરજો. મહારાજે આવા અંત સમયે વેણ કયા છે. શ્રીજી મહારાજનું આ દિવ્ય ચરિત્ર છે. એટલે સૌ ભક્તો અને સંતોએ મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી અને ચરિત્રને હૃદયમાં ઉતાર્યું છે. મહારાજે ફરી પાછું મનુષ્ય ચરિત્ર શરીર શરૂ કર્યું છે. ક્યારેક એક બે દિવસે અનાજ જમે છે ને ક્યારેક નથી જમતા. ક્યારેક કોઈની સાથે બોલે છે ને ક્યારેક કલાકોના કલાકો સુધી જીણો એવો શ્વેત ખેત મસ્તકે ઓઢીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. મહારાજ માંદા છે એવું સાંભળીને દૂર દૂરથી સંઘો દર્શન કરવા આવ્યા છે. બુરહાનપુર છે મધ્યપ્રદેશથી સંઘ દર્શન કરવા માટે આવ્યો છે. કચ્છી હરિભક્તો આવ્યા છે, હાલારના હરિભક્તો આવ્યા છે. મહારાજની પાસે જઈને બધા પ્રાર્થના કરે છે દૂર ઉભા રહીને, મહારાજ તમે આપેલું સુખ ક્યારે વિસરાશે નહીં. અમારું અદ્ભુત ભાગ્ય છે આ શરીરે, આ મનુષ્યના શરીરે તમે ભગવાન અમને મળ્યા. બ્રહ્મા આદિને દુર્લભ તમે સ્વયં ભગવાન અમારી સાથે રહીને રમ્યા જમ્યા. તમારા પવિત્ર ચરણારવિંદ અમારી છાતીમાં આપ્યા. આવું સુખ તો શ્રી કૃષ્ણ અવતારમાં વ્રજવાસીઓને પણ મળ્યું નતું. હે ભગવાન, તમે દયાવંત છો. શ્રીજી મહારાજની આગળ આવી પ્રાર્થના કરી કરીને સૌ વિદાય થાય છે. ભગવાને યોગીની રીત ધારણ કરી છે. બધાના ઉપરથી પ્રીતિ છોડી દીધી છે. છેલ્લા દિવસોમાં અન્નનો પણ આહાર મહારાજે છોડી દીધો છે. લગભગ કોઈની સાથે નહીં બોલવા માટે મહારાજનું મન છે. ઈચ્છા આવે તો બોલાવે, નહીં તો ન બોલાવે. ક્યારેક હસે તો બધાને એમ થાય હાસ મહારાજ આજે હસ્યા. ક્યારેક મનમાં રોષ લાવીને પણ મહારાજ ખીજાય તો પણ એમ થાય મહારાજ બોલ્યા તો ખરા. મહારાજની આગળ જઈને દૂરથી પ્રાર્થના કરે છે, મહારાજ રાજી તો છો ને. રાત્રિએ મુકુંદાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા છે. જેઠ સુધી નોમની રાત્રિ છે. છેલ્લે મહારાજે ફરી પાછી એક ભલામણ કરી છે. ત્રીજી વારની ભલામણ છે. કહે શ્રી હરિ સાંભળો તમે, જવા ધામમાં ધાર્યું છે અમે. રાજી થઈને રજા સહુ આપો, મારી મરજી તમે ન ઉથાપો. હવે છેલ્લી વાર મહારાજે વાત કરી છે. સાંભળો, રામ પ્રતાપજી, ગોપાળાનંદજી, મુક્તાનંદજી, શુકાનંદજી, અમે ધામમાં જવાનું નક્કી કર્યું છે. હવે તમે અમને રોકશો. રામ પ્રતાપજી બોલ્યા, તમે મોટા ભાઈ નથી, મોટા હું છું. મોટો રહો અને તમે વચ્ચે તમે ધામમાં જાઓ, લોકમાં સારું ન લાગે. લૌકિક વાત કરી મહારાજ આગળ. રામ પ્રતાપજી મહારાજ કહે છે કે તમે છે ને અમને વાત ન કરશો, અમે તો સગા સંબંધીને ક્યારના છોડ્યા છે. અરે મહારાજ, તમને પ્રાણ જીવન જાણીને અમે છેક ઉત્તરથી અહીંયા આવીને રહ્યા. હું મોટો ભાઈ બેસી રહ્યો ને મારો નાનો ભાઈ શરીર છોડે. ભગવાનને પડતા મૂક્યા અને દૈવની સાથે, ભાગ્યની સાથે રામ પ્રતાપજીએ વાત કરી. હે દૈવ, હે ભાગ્ય, તું પણ આટલું નિર્દય છું. નિશાસા નાખે છે. થર થર શરીર ધ્રુજવા માંડ્યું છે. શ્રીજી મહારાજ કહે છે તમે ધીરજ ધારો ભાઈ. ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ જાઓ, એમાં રહીને અમે તમને દર્શન આપીએ છીએ.
તમે જ્યારે જ્યારે પણ ઈચ્છા કરશો ને ત્યારે ગોપીનાથજી માંથી અમે તમને દર્શન આપીશું. અને સાંભળો, વળી વળતાલે મંદિર માયા હરિ કૃષ્ણ રૂપે હું છું ત્યાં, કરશો તેના દર્શન જ્યારે દુઃખ વિરહનું નહીં રહે ત્યારે. તમે આ વિરહ ન કરશો. અમે જયારે ન હોઈએ આ દેહ ત્યારે વડતાલમાં જજો. પૂર્ણિમાના દિવસે જઈ હરિકૃષ્ણ સ્વરૂપની આગળ ઉભા રહીને તમે જે સંકલ્પ કરશો અમે તમને એમાં રહીને દર્શન આપશું. જ્યાં સુધી રામ પ્રતાપજી મહારાજનું શરીર રહ્યું ત્યાં સુધી વર્ષમાં 2 વાર બંને સમયમાં કારતક અને ચૈત્ર રામ પ્રતાપજી મહારાજ શરીરમાં રહ્યા ત્યાં સુધી વડતાલ આવતા. હરિકૃષ્ણની મૂર્તિ સાથ ભેટતા બહુ ભીડીને બાથ, તેથી મટતું વિયોગનું દુઃખ થતું અંતર માયતી સુખ. પટ 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 કરતી મૂર્તિ હરિકૃષ્ણ સ્વરૂપમાંથી બહાર નીકળીને મહારાજ સ્વયં નીચે ઉતરીને રામ પ્રતાપજી મહારાજને ભેટતા. आओ भैया भेंट छोड़ो, ठीक तो हो ना, सामने बंगला है उसमें उतारा करो. राम प्रताप जी महाराज ने एमना बंगलाમાં મહારાજ જાતે ઉતારો કરાવતા. આપણે બધા કાષ્ટની પાષાણની પૂતળીઓ કરતા પણ વધારે ગયેલી ચર્મની પૂતળીઓ છે. આપણને શું દેહભાન હોય, આપણને શું ખબર હોય. શ્રીજી મહારાજની આગળ આ દેહધારી સર્વે ભક્તો હાથ જોડીને પ્રાર્થના કરે છે ત્યારે મહારાજે એમનામાં રહેલી ધીરજને પ્રેરવા માટે સ્વયં પોતે ધીરજ સ્વરૂપ બન્યા છે. ભગવાન શ્રી હરિ સ્વયં જાતે પોતે ધીરજ સ્વરૂપ બન્યા છે. મહારાજને ધીરજ સ્વરૂપે ભગવાન જયારે હૃદયમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભક્તોએ સામેથી પ્રાર્થના કરી છે, મહારાજ તમારી ઈચ્છા હોય તો ધામમાં પધારો. જેમ કહેતા હતા કે તમ વિના એક ક્ષણ નહીં જીવી શકાય, એ બોલ્યા છે કે મહારાજ તમારી ઈચ્છા હોય તો ધામમાં પધારો, પણ મહારાજ જરૂર પડે ત્યારે અંતરમાં દર્શન આપજો. મહારાજ તમારી ઈચ્છા હોય ત્યારે વહેલા દેહમાંથી તેડી દેજો. મહારાજ કામાદિક થકી અમારું રક્ષણ કરજો. ભૂલ થઈ હોય ને મહારાજ આ દેહે કરીને તો ક્ષમા કરજો. મહારાજ બોલ્યા છે, સાંભળો તમે મૂંઝાશો નહીં. લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવમાં હું પ્રગટ છું. મારે હાથે જે મેં ગાદી ઉપર બેસાડેલા આચાર્ય છે એમાં હું સદૈવ પ્રગટ છું. એના દ્વારા હું પૂજાને અંગીકાર કરીશ. આ સત્સંગમાં હું પ્રગટ છું. આ સત્સંગને મારું અંગ માનજો. સત્સંગ કહેતા દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, આ સંત અને હરિભક્ત સરંગી સંપ્રદાયમાં મહારાજ કહે છે હું પ્રગટ છું. બંને આચાર્ય ગાદી ઉપર જે બિરાજમાન આચાર્ય છે એને નેત્ર સ્વરૂપે જાણજો. આ સંતો અને આ સત્સંગીઓ સત્સંગના અવયવ રૂપી જાણજો. ત્યાં બેઠેલા ભક્તોને મહારાજે ભલામણ કરી છે, તમે જયારે ધીરજ ધરી છે ત્યારે શિક્ષાપત્રીને મારું સ્વરૂપ માનજો. એના દ્વારા હું સત્સંગનું રક્ષણ કરીશ. આ સત્સંગથી ક્યારે હું દૂર નહીં જાઉં. જે સત્સંગીનો દ્રોહ કરશે, જે મારા ગાદીસ્થ આચાર્યનો દ્રોહ કરશે, જે મારા સ્વરૂપનો દ્રોહ કરશે, જે મારા સાધુનો દ્રોહ કરશે, જે મારા હરિભગતનો દ્રોહ કરશે, એ મારા સ્વરૂપનો મારો પોતાનો દ્રોહ કરનારો ગણાશે. જેઠ સુધી 9મી ને દિવસે રાત્રે મહારાજે આ વાત કરી છે. સવારના 3 વાગ્યા છે. પ્રાતઃકાળ થયો છે. નિદ્રાથી મહારાજ જાગ્યા છે. મુકુંદાનંદ વર્ણીએ હુંફાળા પાણીથી મહારાજને ગરમ પાણી મૂકીને સ્નાન કરાવ્યું છે. મહારાજે ઈચ્છા કરી છે અમારે ગાયનું દાન કરવું છે. સુપાત્ર વિપ્રોને પવિત્ર બ્રાહ્મણોને ગઢપુરમાંથી બોલાવ્યા. મહારાજે કહ્યું છે અમારે સોનાનું પણ દાન કરવું છે, અન્નનું પણ દાન કરવું છે, તલનું પણ દાન કરવું છે. મહારાજની ઈચ્છા પ્રમાણે વસ્ત્ર, ગૌ, સુવર્ણના દાન મહારાજના હાથે કરાવ્યા. મહારાજને 2 હાથ જોડીને ભક્તોએ વિનંતી કરી, મુકુંદાનંદજીએ વિનંતી કરી, મહારાજ થોડું કંઈક જમો ને.
મંગળવારનો દિવસ છે, સવારનો દિવસ ઉગેલો જ ભયંકર લાગે છે. સૂર્ય પણ ઝાંખો ઝાંખો છે. ભણકારા સહેજે સહેજે બધાને લાગે છે. દિવસ ઉગ્યો છે છતાંય કેટલાકને આકાશમાંથી ખરતા તારા દેખાય, કેટલાકના પગ નીચેથી ધરતી જતી હોય એવું દેખાય છે. દિશા સામે આવીને ખાવા જતી એવું લાગે છે. કૂતરાઓના અવાજ રડવાના આવે છે, ઘુવડ પણ બોલે છે. ગરમ ગરમ વાયુ વાય છે. એક બે ઝાડ પણ ગઢડામાં પડી ગયા છે. આકાશમાં કેટલાક કડાકા થયા, તોપ ફૂટી હોય એવું લાગ્યું. બધાના મન આજે ઉદાસ છે. પશુઓના અને પક્ષીઓના વિચિત્ર અવાજ આવે છે. દરરોજ ખડખડ ખડખડ વહેતી ગેલા નદી ઉન્મત્ત ગંગાનું પાણી આજે ધીમું વહે છે, ડોળું દેખાય છે. સ્ત્રીઓના જમણા અંગ ફરક્યા છે, પુરુષના ડાબા અંગ ફરક્યા છે. બધાને એવું લાગ્યું છે કે કદાચ આજે મહારાજ ધામમાં જશે. મધ્યાહ્નનો સમય થયો છે. અક્ષરોડીમાં બાજોઠ ઉપર પ્રભુ પદ્માસન વાળીને બેઠા છે.